હાડીનું અહીંયા ગોઠવાઈ જાય કે નહીં? ગોઠવાઈ જશે. અને તમે જવાબદારી લ્યો છો ને, અહીં કાપો. બીડી પીવે વાંધો નથી ને, તે ધ્યાન દેવું પડશે. હે ના, યુકેમાં તો બધા જ બીડી પીતા. ઓહ! બાજુના જ છે, ગુજરાત બાજુના. વેરી નાઇસ. એ તો બહુ સારું કામ કરે છે અને ભગવાનની દયા છે એમના પર. હા, ભગવાનની દયા છે. બ્રાહ્મણનો દીકરો થઈને આ કામ કરે છે. હા, અને નાની ઉંમરે. નાની ઉંમરે. જો અમે છે ને જો આ રીતના સમરમાં ઘોડાગાડી લઈને નીકળ્યા છે બધા મસ્ત મસ્ત. સામે છે એ ઘોડાગાડીમાં સમરનો ટાઈમ હોય એટલે આ રીતના નીકળે. રામ રામ સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ હર. બહુ જ ગરમી તડકો છે આજે અને આપણે જઈએ ખજૂરભાઈ આવ્યા છે રામગઢિયામાં, તો મુલાકાત કરીએ, થોડીક વાર તમને બી બતાવવા. અને જો આ રીતના ઘોડાગાડીમાં જો આ રીતના You're right. જો લ્યો ઈ બધા જો આ રીતના જલસા કરતા હોય ને જે એક અહીંયા છે ઘોડાગાડી. આવું કરે. હવે કેટલા વાગે આવે ખબર નહીં. 5 વાગ્યાનો ટાઈમ હતો, બધા અંદર બેઠા છે. હું ઘડીક બહાર નીકળ્યો અને આ કાર પાર્કિંગ છે. રામગઢિયાનું કાર પાર્કિંગ. કે બેટા 10 રૂપિયા જીવનમાં કમાવ ને તો 8 રૂપિયા જરૂરિયાતમંદ લોકો પાછળ વાપરવાના. તમે કોઈની પાછળ કદાચ 10 રૂપિયા કમાતા 4 રૂપિયા વાપરો ને તો મહાદેવ તમને 40 ગણા આપે છે એની ગેરંટી તને હું આપું છું. બેટા, આ મારા ફાધરના એ સમયમાં, મારા ફાધર ગુજરી ગયા એને 7 વર્ષ થયા. આમાંથી કોઈ એવા ગુજરાતમાં કે ભારતના એવા કોઈ એક છોકરા નથી. આ બહુ ઘણું સત્ય છે. સ્કૂલના છોકરા હોય કે કોલેજના વિદ્યાર્થીઓ હોય, કોઈ વૃદ્ધાશ્રમમાં નથી આવતા, કોઈ ગૌશાળામાં આટલું મારવા નથી આવતા. એ બધા પહેલેથી મેન્ટલી પ્રિપેર થાય. એ પહેલેથી મેન્ટલી પ્રિપેર થઈ ગયા કે વૃદ્ધાશ્રમમાં આવવું હોય તો બધા ગંદા ગાભા ગોદડા હશે ને માજીઓ ને વૃદ્ધો બધા ગમે. અને એટલી પ્રોડક્ટ છે, ગ્રોસરીને લગતી તમામ વસ્તુ એટલી એમના સ્ટોર, મતલબ યુકેમાં તો ઘણા બધા સ્ટોર એ ઓપન કરે છે. તો હવે ગુજરાતના જેટલા લોકો છે તમામને કહીશ કે ગ્રોસરીની વસ્તુ દિલશાદની લેજો. ઘણા કે ભાઈ દિલશાદ છે એ આ કહું ભરતભાઈ નું છે, તો હું એને કહું છું ભાઈ દિલશાદ નામ છે પણ પ્રોડક્ટ છે આપણા આવડ ગ્રુપની છે, એટલે એમના માટે જોરથી તાળી થઈ જાય. 100% માંથી 90% લોકો એવા હશે કે યુકેમાં આવે કે ભાઈ હવે 1 વર્ષમાં નીકળી જવું છે ઇન્ડિયા, અને મારા બધા 15 વર્ષ ત્યાં યુકેમાં ચોટી જાય. ઈ ઘણા લોકો એવા હોય છે જે એમ કે ભાઈ આપણે 1-2 વર્ષ પૈસા કમાહો, પાછા ચોટી તો જાય છે પણ પાછા એના હાડાને હાડીને હાહરાને બધાને લઈ આવે. આપણે પેલા બા માં જવું છે મારે. 1 મિનિટ, મને પેલા 2-3 બાઓને મળવા દો, બાના આશીર્વાદ લઈને તો તારો બેડ પડી જાય. 1 મિનિટ, બાય નથી દેખાતા અહીંયા. અરે અહીંયા ઢેગલી હશે બાનો. એક છે બા. બા તમને શું લાગે મારી હાડીનું અહીંયા ગોઠવાઈ જાય કે નહીં? ગોઠવાઈ જશે. અને તમે જવાબદારી લ્યો છો ને, અહીં કાપો. બીડી પીવે વાંધો નથી ને, તે ધ્યાન દેવું પડશે. હે ના, યુકેમાં તો બધા જ બીડી પીતા. ઓહ! વાહ ડાયરેક્ટ પરમિશન મળી ગઈ. એટલે મારી બેન બા ખરેખર 1 નંબર છે એમ. ઈ નાખી દેવા જેવી છોકરી નથી આ. તોય બા તમને શું લાગે, આ બહુ ઈમાનદારીથી કહેજો બા, કે યુકેમાં સારા પરિવારમાં આપણે લગ્ન કરવા હોય તો છોકરીમાં કયા કયા ગુણ જોઈએ? હેલો. છોકરીને રસોઈ આવડતી હોવી જોઈએ, જે થોડું ભક્તિભાવમાં થવું જોઈએ, ને મોટા અને માણસ એવી છોકરી જોઈએ. જોરદાર તાળી થઈ જાય. એટલે હજી માવા બીડી પીવાય થોડું હાલે. સંપન્ન ગુણ હોવી જોઈએ. અરે તમે મારો એ સ્વીકારવા આવ્યા કે પૂરું કરવા આવ્યા? પણ તારી આમ લખણ જ તારા આવે મારે શું કરું તારું? અરે તમે ગમે એમ કરીને બે હારે વાત કરો, મારે લંડનમાં સેટ થવું. જીજાજી એક કામ કરો, કોક છોકરો ગોતો જવાનને, હાલો ઈ બાજુ ગયા જઈએ. કોણ છે આમાં? હાલો કોઈ જવાનના છોકરા કોણ છે જેની પાસે બ્રિટિશ પાસપોર્ટ હોય? લાલાભાઈ, આમાં બ્રિટિશ પાસપોર્ટ વાળો કોણ છે? હાથ ઉપર કરે.
આ બાજુ ઓહો એ ભાઈ કુંવારો નહીં હો, પાછો લગનવાળા નહીં. લાલાભાઈ આમે કાચા કાચા છોકરા છે આવી જાઓ હાલો, હાલો. ઓહો. થોડી. અરે હાડા, મારી બેનનો વિડીયો ડિલીટ કરી નાખ્યો. કાકા શું કહેતો આ જનરેશનને હું કહેવા માંગુ છું કેમ દારૂ મૂકી દેવું જોઈએ કોઈને પીવાની જરૂર નથી. તમે નથી પીતા ને પાછા કાકા તમારું શું કેવું છે આ મારી સાડી છે છોકરો આની સ્માઈલ જોઈને મને લાગે છે કે આને હાથ પાડી દીધી છે. ક્યાં ચાલે આવો બેટા શું નામ છે તારું હા મોનિલભાઈ મને જોરદાર તાળી થઈ જાય ક્યાંથી મોનિલ ઓ માય ગોડ દિલ દમા જોરદાર તાળી અને તારા જો કદાચ આની આને લગ્ન થયા તો તને નારિયેળી બારણી જેવું ફ્રીમાં મળશે હો. ઓકે ભાઈ મારી હાડી જેવું કે તમે દારૂ વાળું નથી પીતા ને ભાઈ નથી પીતો દારૂ ભાઈ તું વિચારી લેજે શું કરવું છે તારી અરે આ બધા લગન પહેલા હા પાડે, લગન પછી ડોલું ડોલું દારૂ પીવે. મોનિલભાઈ આ ઈમાનદારીથી બોલો નથી પીતા ને દારૂ ભાઈ જોરદાર તાળી થઈ જાય ભાઈ આને છે ને એડવાન્સમાં બુક રાખવાનું હોય. હા. ભાઈ લાલાભાઈ મારે સવાલ એ કરવો છે બરાબર. વડીલોને મારે પૂછવું છે કે જે જનરેશન અત્યારે દારૂના રવાડે ચડી ગઈ છે લાલાભાઈ યસ. તો વડીલોને મારે ખાસ કહેવાનું કે જે આજની પેઢી છે જે યંગ જનરેશન છે આ બાજુ જે કમાવા માટે અહીંયા આવે છે અને દારૂની લત પર ચડી જાય છે તો એવા લોકોને વડીલો શું સંદેશ આપશે પેલા આપણે એક બેનને પૂછીએ અને એક જેન્ટ્સને પૂછીએ. કેમ છો મજામાં શાંતિ મોજમાં ક્યાંના છો તમે કહાં સે આપ વેર આર યુ ફ્રોમ ઓ ગુજરાતી છો તમે હાય 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 પાકો ગુજરાતી. ઓ જોરદાર તાળી છે કાકા માટે કાકા કેટલા ટાઈમ છો યુકેમાં કેટલા વર્ષથી છો યુકેમાં 54. ઓ માય ગોડ 54 વર્ષથી જો કાકા ખાસ તમારો અનુભવ લેવો જરૂરી છે આજની જનરેશનને તમે શું કહેશો જે યંગ જનરેશન છે એમને તમે શું મેસેજ આપશો એમ ભણવામાં ધ્યાન રાખો, સમાજનું ધ્યાન રાખો અને તમે દેશને આગળ વધારવાની એમ રાખો તમે તો જ આપણો દેશ આગળ વધશે તો જ તમે આગળ વધશો તમે દેશ મીન્સ હું ઇંગ્લેન્ડની વાત કરું છું ભાઈ. ક્યાં બાત હે ભાઈ જોરદાર દિલથી તાળી થઈ ભરતભાઈ ભાઈ મારી હાડી અને તમારો છોકરો ભાઈ બેનું થઈ જાય તમને કેમ કોઈ વાંધો છે છોકરાને બધું તો આપણે શું છોકરા મારા છોકરાને ખાધે પીધે દુઃખી નહીં કરો, રોટલા તો આમ ટીપે. એ ખાધે પીધે દુઃખી છે જ નહીં તો જો ભરતભાઈ તો આપણો મેળ પડી જાય તો ને આપણે જો સપની થઈ જાય તો ઘણું ખરું ફિટ થઈ જાય હો અને આ મારી હાડી જેવી છોકરી નહીં મળે તને ગમે છે તો કે ભાઈ એના બાપા અહીંયા જ છે, હમણાં ભાગો કરી નાખી. મને તો ફૂલ ઇન્ટરેસ્ટ છે મારો ભાઈ. બોલ અચ્છે મારી હાડીમાં રસ છે તને શું છે છેલ્લે બાકી અસાયલમ માં જ નહીં, બાકી રહે તો લંડન માં છું. અસાયલમ વાળી કામા પણ તમામ લોકોને કહું છું બસ આવી રીતના પ્રેમ આપતા રહો અને મારી સાડી માટે તમારા ધ્યાનમાં કોઈ પણ સારો છોકરો હોય તો પ્લીઝ આ બધા તે દમણ વાળા બધા તે ક્રિકેટ બહુ રમે એવું કેમ માટે દમણના બધા પોયરાને કહી દીધો છું મેં હે બધા દમણ કે બહુ ક્રિકેટ ની રમો અને શનિ રવિવારે ઘરવાળીમાં ધ્યાન આપો હા આમાં એવી કેટલી ઘરવાળી છે કે જેના ઘરવાળા ક્રિકેટ ખાલી શનિ રવિવારે અને એને ગમતું નથી હાથ ઉપર કરે ન ગમતો હોય તો કરવા. આમાં ઘણાને નહીં ગમતું હોય હા હા બસ સારું છે ભાઈ અહીંયા દમણ વાળા છે અહીંયા પોરબંદર વાળા છે અહીંયા વલસાડ વાળા છે વાપી છે ધરમપુર છે સુરત છે તમામ લોકોને કહું છું બસ આવા સારા કાર્ય કરો લવ યુ સો મચ ગાઈસ કીપ સપોર્ટિંગ કીપ Yes. લાલાભાઈ શું કહેશો બસ કાંઈ નહીં, ખૂબ ખૂબ બધાનો આભાર. ખૂબ જ શોર્ટ ટાઈમમાં અમે લોકોએ ઓકે ચાલે છે સરકાર હર બમ બમ ભોલે રે મસ્તી માં ડોલે રે ભોલેનાથ ભરોસા ભારી કેમ છો ભાઈ ભાઈ લાલાભાઈ બીજું કોઈને સવાલ છે કોઈ ઓકે આ ગુલાબી હાડી વાળા બેન ને બહુ સવાલ છે તમે બેઠા જ નથી ક્યાંય આખા શો માં વિચારના આમથી આમ, આમથી આમ. હા આપો જો આપો બેન. એને ક્યાંના છો તમે બેન
ઓ બારડોલી ના છો તમે ભાઈ, જોરદાર તાળી દે મારા બારડોલી ના છો યાર. ઓકે, કૈલાસમાં ડામરો ડામ ડામ વાગે, કૈલાસમાં ડામરો ક્યાં બાત હે. ડામ ડામ વાગે, શિવજીના તારલા કજાગે રે શિવજીના તારલા કજાગે રે ડામરો ડામ ડામ વાગે. સાનું પે દુનિયા જનાતે, દિલની સાનું પે દુનિયા જનાતે, સરકાર સમાધિ જાગે રે ડામરો ડામ ડામ વાગે, સરકાર સમાધિ જાગે રે ડામરો ડામ ડામ વાગે, કૈલાસમાં ડામરો ડામ ડામ વાગે, કૈલાસમાં ડામરો ડામ ડામ વાગે. પાર્વતી પતે. બહુ સરસ ભાઈ, બહુ સરસ. ક્યાંના તમે બા? અને આ છોકરા માટે પણ ભાઈ દિલથી તાળી દીધા ભાઈ. પ્લીઝ આ છોકરા, શું નામ છે છોકરાનું? શ્યામ. ભાઈ શ્યામ માટે જોરદાર તાળી દીધા દિલથી. અને એમના મા બાપ માટે દિલથી જોરદાર તાળી દીધા. આજના દોરમાં મા બાપ નોર્મલ છોકરાને નથી સાચવી શકતા, અને અત્યારે આ છોકરો સ્પેશિયલ છે તો એમના મા બાપ માટે જોરદાર તાળી દીધો. છોકરાને નથી સાચવતા. મેડમ શું નામ છે તમારું? પ્રિયા. મેડમ કેટલા વર્ષ સંતોષ કર્યો તમે? પોરબંદરની છું, 25 વર્ષથી અહીં સાસરે છું. મારા હસબન્ડનો બોન અહીંયા છે, મારો છોકરો 22 વર્ષનો છે. અને મને અહીંયા કોઈ પણ જાતની સવલત મળતી અત્યારે કોઈ કે કોઈ નહીં. અમે બે જણ સાચવીએ છીએ. વી આર વેરી હેપી. જોરદાર તાળી દીધો ભાઈ. યુકેમાં આટલી સરસ સરસ ઇવેન્ટો કરે છે તો ખેમરાજભાઈ માટે દિલથી તાળીઓ થઈ જાય. આપણા દિલીપ મહારાજ છે, આપણા ભરતભાઈ છે, એવરીવન. ઘણાનું નામ ન લેવાનું હોય તો દિલથી સોરી. લવ યુ સો મચ યુકે. જય માતાજી. જય માતા. મળી જાય. પણ અહીંયા જે તમે બધા આવ્યા છો દિલથી, સન્ડેના ના સમય આપ્યો કે આ આનંદ, આ સેવાકી પ્રવૃત્તિમાં આપણે જઈએ અને કાંઈ થાય તો એનું સારું કરીએ. ખજૂરભાઈએ ઘર ઘણા બનાવ્યા છે, તમે બધા જોઈ લીધું, વિડીયોમાં સાંભળ્યું. એણે એક વાત એ કરી, કોઈનું ધ્યાન હોય તો, કે ઇન્ડિયાની ગૌશાળાની અંદર વર્ષોથી સિમેન્ટના પતરા મૂકવામાં આવે છે, ખબર છે ને? થોડીક વાર સાંભળજો. સિમેન્ટના પતરા મૂકવામાં આવે છે. હવે એક સમય હતો જ્યારે 20નું ટેમ્પરેચર હતું, 25નું હતું, પછી 35નું હતું. મને 35 ટેમ્પરેચર સેલ્સિયસ ડિગ્રીની ખબર છે. પછી નેસેસરી નથી, કમ્પલસરી નથી, ફરજિયાત નથી, ફોર્સ નથી. લિસન મી કેરફુલી. નેસેસરી નથી, કમ્પલસરી નથી, ફરજિયાત નથી, ફોર્સ નથી. પણ અંતરાત્માથી એમ લાગે કે હું જીવનમાં આવ્યો છું. તો ખજૂરભાઈ ને બધાએ મળી લીધું. હવે ફોટા પડવે છે કોઈને પડવાય તો. અને શું વાત કરો છો? અરે ભાઈ, ખજૂરભાઈ તો બહુ સેવા આપે છે, જોરદાર. હે જો આ ભાઈ બી કે છે. શું નામ તમારું? સુરેશ. નૈનાબેન. નૈનાબેન. બેન ને ભાઈને ખબર જ નથી ખજૂરભાઈના બારામાં કે ઈ કેવું કામ કરે છે. ક્યાંના છો? ગુજરાત? ગુજરાતી, નવસારીની છે. નવસારી. હા, તો એ તમારી બાજુ હો ને? હા, જાણે છે એમને ત્યાંના છે. એ નવસારીના જ છે લગભગ. ઓકે, એ બાજુના જ છે, ગુજરાત બાજુના. વેરી નાઇસ. એ તો બહુ સારું કામ કરે છે. અને ભગવાનની દયા છે એમના પર. હા, ભગવાનની દયા છે. બ્રાહ્મણનો દીકરો થઈને આ કામ કરે છે. અને નાની ઉંમર. નાની ઉંમરે. જો અમે છે ને, અમે ફોલો કોને કરીએ? શ્રી રવિશંકરજી. અચ્છા અચ્છા. આટોલવી. ઓફ લિવિંગ. એ એમ કહે છે કે તમે અહીંયા ધરતી પર આવ્યા છો, હા, તો કઈ સેવા લેવા નથી આવ્યા, ખાલી આપવા જ આવ્યા છે. ગમે તે તમે તમારી ટાઈમ આપો, તમારા પૈસા આપો, જે કમાવે એનું થોડું ઘણું તો આપવાનું ને. પ્રેમ આપો. પ્રેમ આપો. કમાવાનું તો બધા જ છે. ચાલો તો. ચાલો. થેન્ક યુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ, હર હર મહાદેવ.